અને ખરેખર આ પાઠ હોય તો જ ગુરુ ધારણ થઈએ કે કારણ કે જ્યોતની હામું પાઠની હામું 33 કરોડ દેવતાની હામું જ કંઠી બંધાય. આ તમારે અહીંયા પાઠ છે ને એમાં અમારા બહારથી અમારા લાભ લઈ જાય છે. આજે એમને મેં અહીંયા બોલાવ્યા છે. કથામાં છે, તમે કાલે અહીંયા કથામાં આવજો, કાલે કથામાં બાંધીશ. એટલે આજે એ લોકો પણ આજે અહીંયા આવ્યા છે. પણ જ્યોતની સાક્ષીએ જે વસ્તુ બને ને એ કામ બની જાય સાહેબ. જ્યોતની જ્યોત જગાડવાની છે અલગની. પછી જે કઈ તમને મોજ આવે હા એમાં પછી એવું પાબંદી નથી, પણ ખાસ તો ગુરુ ધારણ રાખવા જોઈએ. અને ગામનું હું કાલે પ્રાગટ્ય થઈ જવા દઉં. કાલે મારો રામોપીર આવે ને પછી તો કથાની ઓર મોજ કરાવીશ. જે આટલો આનંદ તો કરાવું છું એ આટલો આનંદ જે છે ને આ કથા જે મજા આવે છે આનંદ આવે છે એનું કારણ શું છે? કારણ કે આ વ્યાસપીઠની તાકાત છે. પણ સામે તમે બધા જે બેઠા છો ને બાપ એ તમારા બધાની મોજના હિસાબે થઈ અને અહીંથી સાહેબ મોજથી કથા કરવાનું મન થાય છે. આ તમને બધાને મોજમાં જોઉં કહું તો શું એ મને ગુંદી આપતા નથી, નકર એક એક મુઠ્ઠી આપી જ દઉં. એકાદ દીધ મારે નીચે ઉતરીને પણ આપીશ ખરો એકાદ દીધ. એટલે ઊભા થઈ જાવ આરતી માટે હાલો ઝડપથી. અને માથે બાંધજો, માથે ઓઢજો, કારણ કે આ રામા પીરની આરતી છે. આ પીરની આરતી પછમ દરાનો બાદશાહ અને એની આરતી ઉતારતા હોય ત્યારે માથે બાંધવું જરૂરી છે. એટલા માટે બધાએ ભાવથી સુધિયા સુમિરત આરતી ખરેખરમાં આરતી તો થઈ જવાની ને બધાએ માથે બાંધો બોલા. માથે દરેકના અને આરતી બધાએ લાભ લેજો સાહેબ. આજ અમારા આવ્યો છે ને ભાઈ આરતીમાં લઈ ગયો ને ધૂપ ધુમાડામાં આટલા દી દેખાણો નથી. 2 દી ધ્યાન કથા નક્કી કરવા પેલો આવ્યો. આરતી ઉતારવાની બધાય ધીમે ધીમે આરતીનો લાભ બધાને મળશે. અને બીજ મંત્ર પણ હું આપીશ સાહેબ. બીજ મંત્ર ઉપરથી તમે બીજ રહેજો, એ મંત્ર બોલજો, 100% તમારા કામ બની જશે. હવે આરતી ભજન ભરોસે દાસ ઉતરે પીરાની આરતી. જગમાં થયો છે જય જયકાર એવા ધૂપને રે ધોમાડે આવજો રામા. આરતી રે કાને વારે તમે
शिवाय मंगलाय तनोरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। હવે જળ લઈ અને ધારાવાળી આપી દો પેલા પાણી પુષ્પમ સમર્પયામિ ધૂપ આપી દો પેલા ભગવાનને અહીંયા 5 વાર ધૂપ પેલા ભગવાનને આપી પછી બધા આરતી લઈ લ્યો અને હવે ભગવાનને થાળ બોલો બુંદી યાદ કરી અહીંથી ઘા તો ન કરાય બુંદી નો કારણ કે છૂટી પડી જાય એટલે એ તો પછી વાત એ આજ રામા મારે આંગણીએ જમવાયા વિજાવ રામા પી આજ પ્રભુ મારી ઝૂંપડીએ यजमन के द्वारे खंडर पुत्र समेत मिला सुखियों के हो तुम रखवाले लागत आप उनको ही प्यारे आप स्वामी कर जन में तुम अंदर रामदेव हर अवतारी धन्य धन्य ब्रह्मे नाधारी तुम हो बंदो के बिहारी फल में काटे कर नारी जग में नाम तुम्हारा मारी भक्ति सब कर नारी दुर्वचन नाम तुम्हारा धन ब्याज सकल संसारा सुंदर धाम दुर्गा दर्शन से सब शोक पावे कलियुग में ब्रह्मा धारा होगा वैभव सागर तो कोई देख लगाते तेरी करते ना विविध रूप फेरवा मारा जामा को बरसा दे डाला तो कोई शरण आतिया बनीचा मोनो जावे नहीं नहीं इनके तुम रखवाड़े कोटि बंधु के तुम तारे नीचे बड़े ताले सा कोई सुख संपत्ति वाके घर होई तो कोई भक्त भाव से जाते खनवा सिंपद हो नरफा देवी सेवक हो प्रभु तेरा घाटो जन्म लड़का फेरा नहीं हो तुम लीला तेरी पार
રામદેવજી મહારાજ કી વિહળાનાથની જય. બાપ કાલે હરિનું જય કનૈયા. માઈને કારણે વાલો ઝેર પીવાને આવ્યા છે. મીરાતે માઈને કારણે વાલો ઝેર પીવાને આવ્યા છે. ઉતાર્યા રાણાજીના અભિમાન એ હરિ તારું નામ નહીં છોડું. એ દુખડાયા આવે અપરમ પાર પ્રભુજી તારું નામ નહીં ભૂલું. કરવા કાયાનું રે કલ્યાણ પ્રભુજી તારું નામ નહીં છોડું. ભગતી નો નામ જાય તારા દેહ દેવળમાં. દેવળ મારે તારા દેહ મંદિરમાં ભક્તિનો નામ જાય તારા દેહ મંદિરમાં. આ કાયાનો ઘડનારો છે કડિયો કામણ ગારો. કાયાનો ઘડનારો છે કડિયો કામણ ગારો. વિધ વિધ નામે તારા દેહ મંદિરમાં.
ઠામ ઠાલો સાસે તારા દેહ મંદિરમાં એ ભગતી દો નામ જાય તારા દેહ દેવલમાં દેહ દેવલ મારે તારા દેહ મંદિરમાં ભગતી દો નામ જાય તારા દેહ મંદિરમાં જય મંત્રમાં મંગલકારી રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમે જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ મંત્રથી રામ વિજય દેવર્યા એ મંત્રથી રામ વિજય દેવર્યા કરી પૂજાને શિવ પ્રસન્ન કર્યા કરી પૂજાને શિવ પ્રસન્ન કર્યા કરી પૂજાને શિવ પ્રસન્ન કર્યા રે બોલો નમઃ શિવાય નમઃ શિવાય તમે જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય દ્વારકાધીશ મંત્રમાં મંગલકારી રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ તમે જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે રામ 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 સીતા રામ 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 એ હરે રામ 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 સીતા રામ 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 એ હરે રામ 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 સીતા રામ 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 એ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે બોલ હે હરે રામ 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 સીતા રામ 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 એ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો એ ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ
सूर्यकोटि समप्रभा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः त्रेतामा रामकाये द्वापरमा कलयुग में बाबा रामदेव अजमल गे अवतार अजमल गे अवतार जय हो रामा पीर जय जय हो रामा पीर जय हो रामा पीर जय जय रामा पीर जय हो रामा पीर बोलो जय जय रामा पीर जय हो रामा पीर बोलो जय जय रामा पीर और जय हो रामा पीर बोलो जय हो रामा पीर और साधु बोले संत बोले बोले रे बोले साधु बोले संत बोले जय हो रामा पीर बोलो जय जय रामा पीर लाखों बोले लोयण बोले लाखों बोले लोयण बोले जय हो रामा पीर बोलो जय जय रामा पीर जय हो रामा पीर बोलो जय जय रामा पीर अरे जैसल बोले तोरल बोले मालू मेरू पादे बोले अरे जैसल बोले तोरल बोले मालो मेरू पादे बोले अरे जय हो रामा पीर बोलो जय जय रामा पीर जय हो रामा पीर बोलो जय हो रामा पीर और जय हो रामा पीर बोलो जय जय रामा पीर अरे नदिया बोले पहाड़ बोले अरे नदिया बोले पहाड़ बोले अरे जय जय रामा पीर बोलो जय जय रामा पीर जय हो रामा पीर बोलो जय जय रामा पीर
અમર સાહેબ જય રામદાસ બાપાની જય, માણેક માતની જય, હનુમાનજી મહારાજની જય, ગજાનંદ ગણપતિ મહારાજની જય, સદગુરુ દેવની જય, સનાતન ધર્મની જય, આપને अपने गुरु महाराजनी जय, शक्ति मातनी जय, खोड़ियाल मातनी जय। કાલની કથામાં લાસા લક્ષ્મી અને સગુણાનો કાલનો વિવાહનો પ્રસંગ, બેન સગુણાના વિવાહનો પ્રસંગ કાલે અહીંયા ઉજવવામાં આવ્યો. ભાવથી પ્રેમથી બધાએ બહુ ભાવથી કાલે પ્રસંગ ઉજવાનો. અજમલજી મહારાજ દીકરીઓને વિદાય કર્યા પછી માં મેણા તેને કહે છે કે હવે મારે ભજન કરવા માટે જવું છે. કર્તવ્ય પૂરું થઈ ગયું છે. કર્તવ્ય પૂરું થઈ જાય પછી ભજનમાં બેસી જવાય છે. અજમલજી મહારાજે કીધું કે મેં મારું કર્તવ્ય પૂર્ણ કર્યું છે, હવે મારે ભજન કરવા માટે જવું છે, તપ કરવા માટે જવું છે. મારે કાશીએ જઈ અને ભોળાનાથનું ભજન કરવું છે, ને કાં તો ભોળાનાથને પ્રસન્ન કરીશ ને કાં તો મારું આખું પૂરું કરી નાખીશ કે છે. કાં તો દેવનો દેવ મહાદેવ પાસેથી વર મેળવીશ, વરદાન મેળવીશ અને કાં તો મારું આખું પૂરું કરી નાખીશ. બસ હવે મને રજા આપો, હવે વિલંબ નહીં કરો. અને માં મીણાદે એટલું કીધું છે કે હે મહારાજ, આપ ભજન કરવા જાઓ, તપ કરવા જાઓ, એની કઈ ના નથી, પણ સદગુરુના આશીર્વાદ લઈને જજો. ગુરુ મહારાજનો આદેશ લઈને, એના આશીર્વાદ લઈને પછી જજો. અજમલજી મહારાજે કીધું કે બાપ, પહેલા સદગુરુના આશીર્વાદ લઈ અને પછી જઈશ. અજમલજી મહારાજ આ પ્રમાણે રામદેવ કથામાં બતાવે છે. સદગુરુ બાબા બાળીનાથ પાસે જઈ અજમલજી મહારાજ વંદન કરીને કહે છે કે હે ગુરુદેવ, હું જે કાર્ય માટે જઈ રહ્યો છું એ કાર્યમાં સફળ થવું એવા આશીર્વાદ આપો. જો ગુરુ પાસે એવી માગણી કરાય કે હું જે કાર્ય માટે જઈ રહ્યો છું, ગુરુનો આદેશ લેવો જરૂરી છે સાહેબ. રામદેવ કથા બતાવે છે કે અજમલજી મહારાજે બાબા બાળીનાથના આશીર્વાદ લેવા ગયા ત્યારે અજમલજી મહારાજને બાળીનાથ બાબાએ માથે હાથ મૂકીને કીધું કે બાપ, તમારી જો મનોકામના શુદ્ધ હશે, શુદ્ધ ભાવનાથી તમે ભજન કરશો તો અવશ્ય ફળ મળશે, મળશે ને મળશે. શુદ્ધ ભાવનાથી ભજન થવું જોઈએ. ભગવાન પાસે તમે ગમે માગણી કરો, પણ માગવા જેવું મગાય. માગવા જેવું માગજો, મારો નાથજી નહીં પાડે ના, પણ હલકા ની કદી આ પ્રેમે ન પાડે પાથિયા સાહેબ. માગવા જેવું માગજો, મારો નાથજી નહીં પાડે ના. માગો પણ કાંઈક આત્માનું કલ્યાણ થાય એવું માગો. સદગુરુ ઈ બતાવે છે સાહેબ કે આત્માનું કલ્યાણ કરવા માટેનો કંઈક હેતુથી માગો. અને જેને જેને માગ્યું ને એ આત્માના કલ્યાણ માટેનું જ માગ્યું છે. જે સંતોએ માગ્યું છે, લોક કલ્યાણ માટે માગેલું છે, આત્માના કલ્યાણ માટે માગેલું છે. અજમલજી મહારાજ સદગુરુ બાબા બાળીનાથને વંદન કરીને કહે છે કે હે ગુરુદેવ, જે કાર્ય માટે જઉં છું એમાં મને સફળ થવું એવા મને આશીર્વાદ આપજો. પહેલા ગુરુના આશીર્વાદ લેવા પડે. કોઈ પણ કામ કરો તો એ તમારો જામીન છે સાહેબ. તમે ભક્તિ કરતા હોય એ પરમાત્મા સુધી પહોંચાડવાનું જો કામ હોય તો સદગુરુનું છે સાહેબ. ગુરુ મહારાજ ત્યાં સુધી
ઈ કનેક્શન લાગી જાય છે, અહીંયા છેડો લાગી જાય છે. ગુરુનો મહિમા તો અપરંપાર છે સાહેબ. એટલે તો કહે છે ગુરુ ગોવિંદ દોનો ખડે में किसको लागू पाए, बलिहारी गुरु आपकी जिन्हें गोविंद दियो बताए. સદગુરુ વગર આપણને કોણ ઓળખાવશે કે આ રામ છે, આ કૃષ્ણ છે, આ શિવ છે, આ રામદેવજી મહારાજ છે? ગુરુ વગર આપણને કોઈ નહીં ઓળખાવીએ કે, કારણ કે ગુરુ ગમ વિના વાત કેસી કોઈ મળે સંત ઉપદેશી સાહેબ. गुरु गम विना बात कैसी, कोई मिले संत उपदेशी. ये कोई મળે આપણા દેશી. ગણપતિ આવ્યા એર દેશ દિલાયા, નિર્ભય નામ સુનાયા. એ ગુરુ નિર્ભય નામ સુનાયા, નિર્ભય નામ સુનાયા. गुरु बिना बात कैसी, कोई मिले अपना देसी. ए कोई मળી જાય ઉપદેશી. એ રતન શાયરમાં એ કિરણની પદઈ મહાશાયર નામ મોતી. એ ગુરુ મહાશાયર નામ મોતી. સદગુરુ વિના બાત કૈસી, એ કોઈ મળે આપણા દેશી. એ કોઈ મળી જાય ઉપદેશી. એ અમને મળે કોઈ ઉપદેશી. કોઈ ઉપદેશી મળી જાય સાહેબ. સદગુરુ વગર વાત કેસી કોઈ મળે સંત ઉપદેશી સાહેબ. જો આ ધર્મનો કોઈ ઉપદેશ આપતો હોય, ભક્તિના માર્ગે જો કોઈ આપણું જો આત્મા કલ્યાણ માટેનો રસ્તો કોઈ બતાવતો હોય તો સદગુરુ બતાવે છે સાહેબ. ગુરુ મહિમા તો અપરંપાર છે. ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને રામદેવજી મહારાજને પણ ગુરુ ધારણ કરવા પડ્યા. એનું કારણ ઈ છે સાહેબ. ધર્મ તો પુરાવો આપે છે. ઘણાય કહે છે કે રામાયણની અંદર રામે સીતાજીનો ત્યાગ કર્યો છે સાહેબ. એ તો પરિબ્રહ્મ પરમાત્મા છે, કોઈનો ત્યાગ ન કરે. ની એ ભગવતી માં સીતાનો ત્યાગ રામ કરે કોઈ દિવસ સાહેબ? ત્યાગ નથી કર્યો, પણ ઊંડાણ તમે હજી સમજી નથી શકતા સાહેબ. રામાયણમાં ઊંડાણ આપ્યું છે કે રામે સીતાજીનો ત્યાગ નથી કર્યો, પણ ઋષિના અહીંયા ધર્મ જાણવા માટે સદગુરુ પાસે જાવું પડ્યું છે, સાધુ પાસે જાવું પડ્યું છે સાહેબ. ક્યાંક ધર્મમાં ઊંડાણમાં જજો. કાલી એક ધોબીના કહેવાથી ભગવાન રામ કે સીતાજીનો ત્યાગ ન કરે. પણ ધર્મ જાણવું હોય તો સદગુરુ પાસે જવું પડશે, કોઈ સાધુ પાસે જવું પડશે, કોઈ સંત પાસે જવું પડશે. ત્યાં સુધી આપણને નહીં સમજાય સાહેબ. અજમલજી મહારાજ બાબા વાણીનાથ પાસે જઈને વંદન કરીને કહે છે કે હે ગુરુદેવ, જે કાર્યમાં જઈ રહ્યો છું એ કાર્યમાં મને સફળ થાવ એવા આશીર્વાદ આપો. અજમલજી મહારાજ બાબા વાણીનાથના આશીર્વાદ લઈને હવે અજમલજી મહારાજ કાશીમાં જાય છે. અને કાશીની અંદર નવખંડ ધરતી બારું કાશી છે. કાશી અદ્ભુત નગરી છે. જીતને કંકર ઉતને શંકર. કાશીમાં કહેવામાં આવે છે કે ત્યાંનો એક પથ્થર મળી જાય, એક કંકર મળે તો પણ શિવના તુલ્ય છે. જીતને કંકર ઉતને શંકર. ઈ કાશીની અંદર અજમલજી મહારાજ કાશી વિશ્વનાથના મંદિરે જઈ ભોળાનાથના સાનિધ્યમાં બેહીને
હવે ભજન કરવા માટે બેસે છે અને અજમલજી મહારાજ સાથે સાથે આપણે પણ બધાય ભોળાનાથના ભજનમાં અજમલજી મહારાજ હારે હારે બેસું. કારણ કે અજમલજી મહારાજ જે હેતુથી ગયા છે એમાં એ ભોળાનાથને પ્રસન્ન કરીને સફળ થાય છે. એમ આપણે પણ ક્યાંક અંદર પીડ્યું હોય, આપણી પીડા હોય, અમુક મૂંઝવણ હોય, તો એ મૂંઝવણ આપણે કઈ ન એકતા હોય તો આજ કાશી વિશ્વનાથના મંદિરમાં ભોળાનાથના સાનિધ્યમાં અજમલજી મહારાજની સાથે આપણે બધા પણ ભેગા મળી અને શિવનું ભજન કરીએ. શંભો ચરણે પડી માંગો ઘડી રે ઘડી બધાય ભાવ છે. આપણે ઘણા કષ્ટ છે. એ દયા કરે શિવ દર્શન આપો. એ દયા કરે શિવ દર્શન આપો. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનો સદા કરનારા. ભાગ્યો મથી રે મથે કારણ જડતું નથી. પશ્ચાતાપો એ દયા કરે શિવ દર્શન આપો. શંભો ચરણે એ પડી માંગું ઘડી રે ઘડી કૃષ્ણ થાપો. દયા કરી શિવ દર્શન આપો. શંભો ચરણે પડી માંગું ઘડી રે ઘડી પશ્ચાતાપો. એ દયા કરે શિવ દર્શન આપો. એ દયા કરી શિવ દર્શન આપો. એ દર્શન આપો. શંભો ચરણે પડી માંગું ઘડી રે ઘડી કષ્ટ કાપો. ભોળાનાથ એક એવો દેવ છે સાહેબ, અદ્ભુત દેવ છે ભોળોનાથ. અને આજ ભોળાનાથના સાનિધ્યમાં અજમલજી મહારાજ ભજન કરવા માટે બેઠા છે અને કહે છે કે હે દેવના દેવ મહેશ બાપ, આજ હું આપના સાનિધ્યમાં આવ્યો છું. બાપ, મારી ભક્તિ મારી પૂજા સ્વીકારજો. અદ્ભુત દેવ છે સાહેબ. જો કે ભોળોનાથ તો ભોળો જ છે, આમે ભોળો નામે ભોળો. કારણ કે ક્યારે કોને વરદાન શું દઈ દે એને ખબર નહીં, કઈ નહીં. એને રીઝવવા માટે શું છે સાહેબ? હે ભોળાનાથ કોઈ આભૂષણ નથી. ભોળાનાથના મંદિરે તમે જાઓ, કઈ એક લિંગ, હે પોઠિયો છે, નંદીશ્વર, કાજબો. હવે એમાંય નિજાર ધર્મ આપ્યો છે હો, જો સમજાય તો. નંદીને ને કાજબાને જે બહાર રાખવામાં આવ્યો છે, શિવાલયની બહાર મૂકવામાં આવ્યા છે, એનું કારણ શું? એમાંય નિજાર ધર્મ છે. સદગુરુ બતાવે પણ આ સાનમાં સમજાય એવું છે. અમુક વસ્તુ તો આપણને આપણી નજરે પડી છે છતાંય આપણે એને દેખાતી નથી. કારણ કે કોઈ આપણને કહે કે ભાઈ આ હીરો છે, એ કિંમતી છે, તો આપણને ખબર પડે. બાકી તો કાચનો ટુકડો જ સમજવાનો સાહેબ. કોઈ આપણને બતાવે તો સમજવાનું સાહેબ. કોઈ ઝવેરી મળી જાય તો હીરાની કિંમત બતાવે,
એમ આ ખોડિયાની અંદર એક હીરો પડ્યો છે, પણ સદગુરુ મારો ઝવેરી છે, જો ઈ આવે તો આ હીરાની કિંમત બતાવે સાહેબ. હે? પથરા સંગમાં હીરો પડ્યો છે, એની કિંમત નો થાય. એ પથરા સંગમાં વાલા હીરલો પડ્યો છે, એની કિંમત નો થાય. ઝવેરી માથે જુલમ કરે તોય, ઝવેરી માથે વાલા મારા, એ ઝવેરી માથે જુલમ કરે તોય, અમે ઈ ઘણા ના ખાય સાચા. સંતોએ મોળ ખાયારી રસ પીવે જાને પાકે સાચા. સાધુએ મયોળ ખાયારી રસ પીવે જાને પાકે હરી રસ પીવે જાને પાકે. અંદર પડ્યું છે સાહેબ, પણ કોઈ ગોતનારો, કોઈ ખોજ કરનારો, કોઈ ચાવી દેનારો સદગુરુ મળી જાય તો બતાવે કે આ હીરો કેટલો કિંમતી છે. કોઈ ઝવેરી મળે તો સમજાય સાહેબ. અને આજ ભોળાનાથના સાનિધ્યમાં અજમલજી મહારાજ ભજન કરવા માટે બેઠા છે. એક બિલ્લી પત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર. સાહેબ, એક બિલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર. શિવ ખાલી આટલામાં રીઝી જાય છે સાહેબ, એને બીજું કાંઈ જરૂર નથી. કારણ મુખ મુખની બંકા ગમ ગમ ગંકા ગુંગરો કા ડોરો કા ડંકા હોવત હંકા ડમ 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 કા ડમરો કા. ગમ 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 કા ગુમરો કા ડોરો કા ડંકા હોવત હંકા ડમ 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 કા ડમરો કા. સૈન સોંગ સમ નિકાલ લાજોટ ચંદ્રભાન. સૈન સોંગ સમ નિકાલ લાજોટ ચંદ્રભાન. संग की तरंग भाल विमल नील गान है. लोचन ही लाल लाल चंदन की खोल बाल कुमकुम सिंदूर गुलाल प्रगुटी बरसाए. અને એ શિવના સાનિધ્યમાં આજે અજમલજી મહારાજ, જોકે ભોળાનાથના તો અદ્ભુત દેવનો દેવ
દાદો મહેશ આખું પીલી એનું આખું મધુરાષ્ટકમ છે. મધુરમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ ગમનમ મધુરમ અધરમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ ગમનમ મધુરમ 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 મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. આવશે આવશે. આવો. અને શિવ ઈ તો શિવ છે સાહેબ, પણ ક્યાં બાપ શિવની હારે માં ભગવતી શક્તિ બિરાજિત છે, શિવની હારે માં ભવાની બિરાજિત છે, શિવની હારે માં ઉમિયા છે. શક્તિ કેરો સાત જગા પર ગંગ વહે દિન રાત નાક ડમરૂ નાદમ ડમરૂ. शक्ति केरो साथ शक्ति केरो साथ जगह पर गंग वहे दिन रात नाच डमरू ना डम डमाओ. शक्ति केरो साथ जगह पर गंग वहे दिन रात नाच डमरू ना डम डमाओ. शंकरा नाद दिन रात जीव नहीं भजो दिन दिन रात भोला नहीं भजो दिन दिन रात. हे भोला नहीं
મોજ છે હો હા સાહેબ આટલી વારમાં જ ભોળાનાથ ગરમ થઈને આવતા રહો નકામું હવે સાંભળવું નથી આવતો સીધા જ વરદાન આપે કે આટલું બધું 5 ગાડીએ તમે ઉપાડ કરો હો નકામું કૈલાસ રોકાવું ત્યાંથી ડાયરેક્ટ આવે ભોળોનાથ તો ભોળોનાથ છે સાહેબ અદભુત એની પાસે જે માગો ઈ એક જણો ચોરી કરવા નીકળ્યો ને તો ગામમાં કઈ મેળ નો આવ્યો ચોરી કરવાનો એટલે ગામ પાદરમાં શિવાલય હતું ત્યાં ગયો એને એમ થયું કે આજ લાભ પાંચમ છે બધાય મુહૂર્ત કરે ને મારે મુહૂર્ત થવું જોઈએ ગામમાં ન થયું તો કઈ નહીં મુહૂર્ત વગર ન હાલવું જોઈએ આનું મુહૂર્ત આવે હો ગૌરી તારા પુત્ર ને મધુરા સમરે મોર દિવસે સમરે હાડ વાણિયા રાતે સમરે ભગત અને ચોર બેય રાત જોતા હોય ઓલા આ રીતે સમરતા હોય ઓલાની રીતે સમરતા હોય ક્યાંય પકડાવી નહીં હા એ માનતા એવું રાખીને જ જતા છે ને કે કોઈના હાથમાં ન આવી તમે આટલું ધરશું એમ નો આવે સાહેબ હે એમાં ચોરી કરવા એને નક્કી કર્યું કે આજ ભાઈ લાભ પાંચમ છે ચોરીનું મુહૂર્ત કરું પણ ક્યાં જવું એટલે ગામમાં આટો માર્યો પણ ગામમાં ક્યાંય મેળ આવ્યો નહીં એટલે બહાર શિવાલય હતું એને એમ થયું ભાઈ સમજો મુહૂર્ત તો કરવું છે મુહૂર્ત તો સાચવવું પડશે એટલે એને વિચાર કર્યો કે લાઈને શિવ મંદિરમાં જઈને ચોરી કરું એટલે શિવાલયમાં ગયા પણ શિવાલયમાં તો હોય શું અહીંયા કઈ ઘરેણા આભૂષણ તો હોય નહીં કઈ મળ્યું નહીં પણ આમ જોયું તો એક ઓલો ઘંટ ટીંગાતો હતો એટલે એને એમ થયું કે આ ટંકોરો લઈ લેવો પણ એ લેવો તો બહુ ઊંચો હતો એટલે એને એમ થયું કેમ લેવો એટલે શિવલિંગ ઉપર પગ દીધો એને એમ થયું ગમે એમ કરીને લઈ જ લેવું એટલે શિવલિંગ ઉપર પગ દઈને માથે ચડીને ટંકોરો ઉતાર્યો ભોળાનાથ પ્રસન્ન થયા એ કે માઈક બોલો કે ભાઈ હું અહીંયા ચોરી કરવા આવ્યો છું એ કે ભાઈ ગમે એમ આવ્યો હોય ભોળાનાથ કે હું પ્રસન્ન થયો મોજ કર માગી લે પણ કે ભાઈ હું તો ચોરી કરવા આવ્યો ભોળાનાથ મેં કોઈ દી તમારું ભજન કર્યું નથી કોઈ દી લોટી ચડાવી નથી કોઈ દી દૂધ ચડાવ્યું નથી કોઈ દી બીલીપત્ર ચડાવ્યું નથી કોઈ દી તમારી માળા કરી નથી ને તમે મારી ઉપર પ્રસન્ન થયા ઈ કે હા તારી ઉપર પ્રસન્ન થયો એનું કારણ છે ભોળાનાથ કે તો કે શું તો કે અમુક દૂધ ચડાવે બીલીપત્ર ચડાવે જળ ચડાવે બધું ચડાવે પણ તું તો આખો ચડી ગયો માથે એટલે પ્રસન્ન અદભુત ભોળોનાથ તો ભોળોનાથ છે દેવનો દેવ મહાદેવ એક જણો ભોળાનાથ નું તપ કરતો હતો ને ભોળાનાથ પ્રસન્ન થયા ઈ કે માગી લે પણ કે તું જે માગીશ ને એથી ડબલ તારા પાડોશીને મળશે ઓલો જણ હલવાણો કે આ પાડોશી આટલું બેઠો તો તાર બધું હે ભોળાનાથ ને કે તમને ખબર પડે છે કે નહીં આ પાડોશી આટલું બેઠો તો તાર સુધી ભોળાનાથ ને ઠપકો દેવા માંડ્યો બોલો ભોળાનાથ કે લેવા એટલે તું જે માગીશ ને 2 વરદાન દેવા આવ્યો છું અને 2 વરદાન દેવા આવ્યો છું તું જે માગીશ ને એથી ડબલ તારા પાડોશીને મળશે બોલો કે હું એક ઓડી માગું પાડોશીને 2 આવે મારી હું એક BMW માગું પાડોશીને 2 BMW થાય હું એક બંગલો માગું પાડોશીને 2 બંગલા થાય હું 100 વીઘા માગું તો ઓલા પાડોશીને 2 વીઘા થાય એવું ન થવું છે મારી કરતા મારો પાડોશી આગળ આવી જાય એ તો નકામું એક તો તપ હું કરું પાડોશી લાભ લઈ જાય એટલે કીધું ભોળાનાથ કે ભાઈ હું તને વરદાન દેવા આવ્યો છું 2 વરદાન દેવાના છે બોલ એટલે આને કીધું કે મને 2 વરદાન દેવાના ને તો કે હા તો કે હું જે માગું એથી ડબલ મારા પાડોશીને આપશો ને તો કે હા તો કે એક કામ કરો તો કે શું કે મારી એક આંખ ફોડી નાખો પાડોશીની 2 જાય અને કે બીજા વરદાનમાં એક કામ કરો મારા ફરિયામાં એક કૂવો કરો એટલે પાડોશી 2 ફરિયામાં 2 કૂવા થાય ને આંધળો થઈને ભલે ખાબકતો હોય સાહેબ વિચાર તો કરો માગવા જેવું માગજો મારો નાથજી નહીં પાડે ના પણ હલકા નહીં કદી હા પ્રેમે ન પાડે પાથિયા સાહેબ માગવા જેવું મગાયા ભોળાનાથ આજે બહુ દેવ છે